રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણીનું મતદાન શરૂ. વકીલોમાં જોવા મળ્યો ભારે ઉત્સાહ. સવારે 10:30 વાગ્યાથી શરૂ થયેલી મતદાન પ્રક્રિયા સાંજના 4 વાગ્યા સુધી ચાલશે. ધોરાજી વકીલ મંડળના 216 નોંધાયેલા મતદારો આપશે પોતાનો કિંમતી મત. દરેક મતદાર 1 થી 23 ઉમેદવારોને પોતાના પસંદગી ક્રમ મુજબ આપી શકશે મત. એડવોકેટ પ્રોટેક્શન એક્ટ અને વકીલોના પરિવાર માટેની વેલફેર સ્કીમ જેવા મુદ્દાઓ છે પ્રાથમિકતા. 1992 થી પ્રમુખ તરીકે ફરજ બજાવતા વીવી વઘાસિયાના જણાવ્યા મુજબ ચૂંટણીનું પરિણામ આગામી 6 થી 7 દિવસમાં આવશે. દર 5 વર્ષે યોજાતી આ મહત્વપૂર્ણ ચૂંટણીને લઈને સમગ્ર વકીલ આલમમાં ભારે ગરમાવો. રિપોર્ટર ફિરોજ ચુનેજા, ધોરાજી. પ્રમુખ ધોરાજી વકીલ મંડળ. મારું નામ વીવી વઘાસિયા. ધોરાજી વકીલ મંડળના પ્રમુખ તરીકે 1992 થી ફરજ બજાવું છું. અમારી વકીલોની માતૃ સંસ્થા એટલે ગુજરાત બાર કાઉન્સિલ ગુજરાત. આ ચૂંટણી દર 5 વર્ષે આવે છે. આજે એનું મતદાન છે. ધોરાજીમાં 216 મતદારો છે. આ મતદાનમાં દરેક વકીલ 1 થી 23 સુધીના મત આપી શકે છે. એમાં ક્રમ નંબર 1, 2 પ્રશ્ન છે. એડવોકેટ એક્ટ ને એડવોકેટ પ્રોટેક્શન એક્ટ ને એના પરિવારની વેલફેરની સ્કીમ, આ 3 પ્રાધાન્ય અમારે આખા ગુજરાતમાં છે. એ 3ના પ્રાધાન્યને જે સફળ બનાવવામાં જેને કીધું છે ને વકીલોને જેની પર વિશ્વાસ છે એને અમે પ્રથમ પ્રેફરન્સ મત આપશું એવું અમારું સ્પષ્ટ નિર્ણય છે. ટાઈમિંગ કઈ રીતે ગોઠવવામાં આવ્યું? ટાઈમિંગ 10:30 થી 4 મતદાન. કેવું ઉત્સાહ કેવું લાગે? ઉત્સાહ હતી. એમાં ધોરાજીમાં તો સવાલ જ નથી આવતો.